ફિકર આપણીમાં બીજો મુદ્દો છે। આ મુદ્દો ભાવનગરનો છે। ભાવનગર શહેરના રસ્તા જોઈને અહીંનો વિકાસ થયો છે તેમ માની શકાય નહીં, કારણ કે શહેરથી દૂર વસતા ગામડાઓમાં હજી પણ પાયાની સુવિધાઓને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેમાંથી રસ્તા યક્ષ પ્રશ્ન છે। સિહોર, પાલીતાણા અને તળાજા તાલુકાને એક માર્ગે જોડતો અંતરિયાળ વાળુકડ સહિત ગામડાઓમાંથી પસાર થતો માર્ગ અતિ બિસ્માર બની ગયો છે। આજકાલનો નહીં, છેલ્લા 12 વર્ષથી રિપેરિંગ માંગતો આ રસ્તો કેવો છે, આવો બતાવીએ। અત્યારે અમે ઊભા છીએ ભાવનગરથી વાડુકડ તરફ જતો રોડ। આ રોડ ઓછામાં ઓછા 10 થી 15 ગામોને સ્પર્શ કરતો રોડ છે અને આ રોડની હાલત અત્યારે એટલી બધી ખરાબ થઈ ચૂકી છે। રસ્તાની આ હાલત મુસાફરોને અતિશય હેરાન પરેશાન કરી રહી છે, કારણ કે કેટલાય ગામોને જોડતો આ રસ્તો છે। ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા, તળાજા અને તેમાં આવતા કેટલાય ગામોને જોડતો આ બિસ્માર રસ્તો જે 12 વર્ષથી રિપેરિંગ માંગે છે। લગભગ 20 ગામોને અસર કરી રહ્યો છે આ ખરાબ રસ્તો। રસ્તો આટલો ખરાબ અત્યારે અમે ઊભા છીએ ભાવનગરથી વાડુકડ તરફ જતો રોડ। આ રોડ ઓછામાં ઓછા 10 થી 15 ગામોને સ્પર્શ કરતો રોડ છે અને આ રોડની હાલત અત્યારે એટલી બધી ખરાબ થઈ ચૂકી છે। રસ્તાની હાલત મુસાફરોને અતિશય હેરાન પરેશાન કરી રહી છે, કારણ કે કેટલાય ગામોને જોડતો આ રસ્તો છે। ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા, તળાજા અને કેટલાય ગામોને જોડતો રસ્તો બિસ્માર છે। 12 વર્ષથી રિપેરિંગ માંગતો રસ્તો છે અને લગભગ 20 ગામોને પહોંચી રહી છે અસર। રસ્તો એટલો ખરાબ હોવા છતાં રિપેરિંગના નામે એક થીગડું નથી માર્યું અને તેમાંય રસ્તા પર ધૂળ ઉડે છે। 108 એમ્બ્યુલન્સને પસાર થવામાં હાલાકી પડે છે અને વાહનનું સંતુલન ગુમાવે તો વળી પડવા વાગવાના પણ ચાન્સ તો ખરા જ। આટલા બધા સમયગાળામાં કેટલા પણ એક્સિડન્ટ થયેલ છે। હોસ્પિટલથી લઈને સ્કૂલના બાળકો જે તે અવર જવર કરતા હોય, કેટલી વખત પડી આખડી અને હેરાન પરેશાન થઈ ગયા છે। સરકારી દવાખાનું છે વાળુકડમાં, લગભગ ઓછામાં ઓછા 20 થી 25 ગામનો છે ત્યાં અવર જવરો। રસ્તો એટલો ખરાબ છે ને કે 108 લાવ્યું હોય ને તોય તકલીફ પડે એવું છે। અમે છેલ્લા ઘણા ટાઈમથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારા રોડનો કાંઈક નિકાલ લાવો, પણ અમને ત્યાં જઈએ ને એટલે આશ્વાસન આપી દે છે। આશ્વાસન આપીને પ્રજાની લાગણીઓ અને માંગણીઓનો જાણે મજાક બનાવવામાં આવે છે। જો કે આ તો પબ્લિક છે, બધું જાણે છે। વારંવાર નઠાલા વચનોથી હવે લોકો પણ ત્રસ્ત છે। બહુ તકલીફ છે, એક્સિડન્ટની બે પછી ગાડી હંકાતી નથી અને રોજ રોજ સમસ્યા બધી વધતી જાય છે અને આમાં કોઈ ધ્યાન દેતું નથી, સરકાર કે નેતા કે અન્ય કોઈ। ધ્યાન દીધું હોત તો આ પરિસ્થિતિ જ ન હોત ને। લોકો કહી રહ્યા છે કે રસ્તા સુધારો સરકાર, ખરાબ રસ્તાની 12 વર્ષ જૂની સમસ્યા છે। રોડ્સ એન્ડ બિલ્ડિંગ વિભાગ શું કરી રહ્યો છે? શું આ સમસ્યા દેખાતી નથી? રસ્તો મોટો કરવાની વાત તો કરી રહ્યા છે અધિકારી, પણ હજી લોકોના ભાગે તો રાહ જોવાનું જ આવ્યું છે, કારણ કે આરએનબી વિભાગના અધિકારીઓ તો રસ્તાના કામ માટે જણાવી રહ્યા છે લાંબી લચક પ્રક્રિયા। એ રસ્તાને 7 મીટર પહોળો કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે। ટોટલ રસ્તો 30 કિલોમીટર જેવો છે અને એની મંજૂરી આપી દીધેલી છે। હજી આ તાંત્રિક મંજૂરીની કામગીરી થાય, ટેન્ડરની પ્રક્રિયા થાય એટલે 4 થી 5 મહિના જેવું। ધીરી અને ઢીલી કામગીરી જાણે રાજ્યમાં તંત્રના અધિકારીઓની ઓળખ બની ગઈ છે। હવે તો વહેલી રજૂઆતો કાને ધરાય અને રસ્તા સુધારવાની કામગીરી થાય તો ગંગા નાયા, એમ અહીંના લોકો જણાવી રહ્યા છે। 5-7 વર્ષથી આજુબાજુના 10 થી 12 ગામના લોકો સતત રજૂઆત કરી રહ્યા છે નેતાઓ અને અધિકારીઓને। આમ છતાં આરએનબી વિભાગ છે તે મગનું નામ મરી નથી પાડતી, નથી તો આ રોડને રિપેર કરતી કે નથી નવો રોડ બનાવવા માટે મંજૂરી આપતી। અનેક પ્રકારની મંજૂરી આવી ચૂકી છે તેવું ગામના લોકોને અનેકવાર આશ્વાસન આપે છે, પરંતુ કામ શરૂ થતું નથી। ત્યારે ગામના લોકો હવે આવનારા દિવસોમાં વિરોધ કરવાની તૈયારીમાં છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।